संत श्री रविदास महाराज की, भारत माता की। मुगलोए एमने धर्म परिवर्तन करवा माटे खूब प्रयत्न कर्या। જ્યારે મુગલ શાસન હતું ત્યારે તમને બધાને ખબર હશે કે લોકો આવા નાના માણસો અથવા તો નાના સમાજના લોકોને ડર અને ધમકી આપતા હતા કે ભાઈ તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરો તો અમે તમને માન અને સન્માનથી અમારા દરબારમાં બેસાડીશું। કે એ વખતે પોતાના જીવનમાં ખૂબ યાતનાઓ વેઠી પરંતુ हिंदू धर्म छोड़्यो नहीं અને हिंदू धर्मनी रक्षा करी। रविदास महाराजे એવું કહ્યું હતું કે દરેક લોકોને અન્ન મળવું જોઈએ, કોઈ ભૂખ્યા સુવા જોઈએ નહીં। તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપે છે। એટલે આપણા રવિદાસ મહારાજનું જે સપન હતું એ સપનાને આજે નરેન્દ્રભાઈ મોદી પૂરું કરી રહ્યા છે। એમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિને ઘર મળે, તો આજે નરેન્દ્રભાઈ મોદી દરેક લોકોને પાક્કા મકાન મળે ને એ કામ આ સરકાર કરી રહી છે, આ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે અને આપણા મુખ્યમંત્રી કરી રહ્યા છે। એનાથી વધારે વાત કહું કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ કોઈ સમાજમાં કોઈ મતભેદ રાખ્યો નથી ને એના જ કારણે જ્યારે નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ને ત્યારે એમણે એક દલિત સમાજની દીકરીના હાથે પોતાના ઘરમાં ઘડો મુકાવ્યો હતો। આવો વિચાર ક્યારે બીજા કોઈ લોકોને આવ્યો નતો। આજ સુધી ઘણી બધી સરકારો આવીને ગઈ કેન્દ્રમાં, परंतु क्यारेय कोई वडाप्रधाने आपड़ा संत रविदास महाराज ने याद कर्या नथी। सौथी वधारे जो योजनाओ कोईना नामे होय तो मारा बाबा साहेब आंबेडकरना परिवारना नामे छे अने माणस एना कर्मथी ओळखाय छे, एनी जातिथी नहीं। भारत माता की जय। जय जय गरवी गुजरात। जय रविदास महाराज।